શોભાયાત્રા સમિતિ મોરબીના આમંત્રણને માન આપી પધારેલા સૌ પત્રકાર ભાઈઓને જય જલારામ. સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું જલારામ જયંતિ ઉત્સવ સમિતિ અને જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ તરફથી. આજે આપણે શોભાયાત્રા વિશે માહિતી આપીશું. જલારામ જયંતિ શોભાયાત્રા 3 વર્ષથી આ લગલગાટ આયોજન થાય છે. ગયા 2 વર્ષ પણ આયોજન થયેલું હતું અને આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય આયોજન છે. જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ 57 સભ્યોની અમારી સમિતિ છે, જે લોકો નિસ્વાર્થ ભાવે પોતાના પૈસા ખર્ચીને જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ ચલાવી રહ્યા છે, જેમાં ક્યાંયથી અમે કોઈ ડોનેશન લેતા નથી. અમારી સમિતિમાં કોઈ હોદ્દેદાર નથી, કોઈ પ્રમુખ નહીં, કોઈ મહામંત્રી નહીં. સર્વે હોદ્દેદારો સમાન હોદ્દો ધરાવી ખભે ખભા મિલાવી જલારામ બાપાના ગુણગાન ગાવા સાથે કામ કરી રહ્યા છે અને જલારામ જયંતિની શોભાયાત્રા ભવ્યાતિ ભવ્ય નીકળે એવી અમે પ્રયત્ન સાથે આગળ વધી રહ્યા છીએ. અમારી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિની શોભાયાત્રા તારીખ 29/10/2025 બુધવારના રોજ 2:30 વાગે 2:30 કલાકે અમારા આરાધ્ય દેવ દરિયાલાલ પ્રભુના મંદિરેથી દરિયાલાલ પ્રભુ સર્વે ઈશ્વરને જલારામ બાપાને વંદન કરી અમે સ્ટાર્ટ કરીશું. ત્યાંથી 2:30 વાગે નહેરુ ગેટ ચોકમાં ભવ્ય આતશબાજી કરીશું. ત્યાંથી આગળ વધી માર્કેટ ચોક, વસંત પ્લોટ, ચકિયા હનુમાન, આગળ જઈએ રવાપર રોડ, બાપા સીતારામ ચોકમાં ભવ્યાતિ ભવ્ય મહાઆરતી, બનારસી મહાઆરતી છે, ત્યાં જોરદાર આતશબાજી સાથે મહાઆરતી કરીશું. જે આરતી જોવી અને અનુભવ કરવો એક મોરબીની જનતા માટે, ધર્મપ્રેમી જનતા માટે લાવો બની રહેશે એવી આયોજન છે. ત્યાંથી આગળ વધશે શોભાયાત્રા સરદાર બાગ પાસે પહોંચી વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા આરતીનું આયોજન કરેલ છે, જે એક ખરેખર મોરબીની જનતાએ ગૌરવ લેવા જેવું છે કે રઘુવંશી સમાજ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પણ આગળ લઈને ચાલશે. રસ્તામાં શોભાયાત્રામાં વિવિધ પ્લોટ્સ, આતશબાજી, જુદા જુદા રથ, બધું આયોજન છે. જે આયોજન આગળ વધી જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ઉપર પૂર્ણાહુતિ થશે. આગળની માહિતી માટે હું મારા સાથી પરિમલભાઈને વિનંતી કરીશ. જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા જે ન ભૂતો ન ભવિષ્યથી એવું અનેરું જે શોભાયાત્રાનું આયોજન થાય છે, એ જ આયોજનમાં આ વર્ષે પણ રાબેતા મુજબ છે. એ આયોજનમાં શરૂઆતમાં નહેરુ ગેટ ચોક ખાતે ભવ્ય આતશબાજી થશે, જેમાં 3 બગી હશે, જેમાં શિવ દરબાર, એકમાં રામ દરબાર, રામ લક્ષ્મણ જાનકી અને સીતાજી બિરાજમાન હશે, અને બીજા એક રથમાં શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજી બિરાજમાન હશે. બીજા રથની વાત કરી તો એમાં સૌપ્રથમ જલારામ બાપાનો રથ હશે, બીજા રથમાં વીરબાઈમાનો રથ હશે, અને ત્રીજા રથમાં નાના ભૂલકાઓ કે જે જલારામ બાપા અને વીરબાઈમાની વેશભૂષા ધારણ કરેલી હશે એ બાળકો હશે. આ શોભાયાત્રા નહેરુ ગેટ ચોક ખાતેથી મુખ્ય માર્ગ ઉપર ફરશે અને બાપા સીતારામ ચોકમાં તેની ભવ્ય આરતી થશે. રસ્તામાં મુખ્ય માર્ગ ઉપર શરબત અને ઠંડા પીણાના આયોજનથી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત થશે. અને આગળની માહિતી જે છે અમારા કમિટી મેમ્બર આપશે. હું જય મીરાણી, શોભાયાત્રા જલારામ શોભાયાત્રા સમિતિ તરફથી આ વખતે આપણે અનેરું આયોજન એક એ ઉમેરો કર્યો છે કે ઘરે ઘરેથી રઘુવંશીના દરેક લોકોના ઘરે ઘરેથી રોટલા લઈને પ્રસાદી રૂપે પોતે ત્યાં લઈ આવશે અને એ પ્રસાદી સ્વરૂપે મોરબીના તમામ ધર્મપ્રેમી જનતાને વેચશે. એ સાથે ઢોલ ત્રાસાનું આયોજન બી રાખેલ છે, તો તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું જલારામ સમિતિ તરફથી ભાવભર્યું આમંત્રણ છે.